અલ્યા રિયા ભાભીને ઘેર જોરદાર મગજમારી ચાલે છે. તમે તો કઈ નહીં કર્યું ને? લે આ જબરું હો, ગમે એનું બૈરું પકડાય મારું જ નામ લેવાનું. આ કોઈની વાત નહીં, આ રિયા ભાભીની વાત છે એટલે મેં પૂછ્યું. બરાબર? શું થયું એ કઈશ પેલા મને, બીજી બધી જુડ્યા વગર. એમના જોડેથી બીજો એક ફોન પકડાયો છે ને, એની મગજમારીઓ ચાલે છે. તો 1 કલાક પછી આપણા ઘેર મારામારી થવાની. શું બોલ્યા? અરે કઈ નહીં, જા ને 1 કલાકમાં ઘરનું બધું કામ પતાઈ દે. દારૂ પીપી કરો છો, શરમ નહીં આવતી? મેં નક્કી કર્યું છે હવે મહિનામાં 3 જ દિવસ પીએ એવું. અને કયા 3 દિવસ? યેસ્ટરડે, ટુડે અને ટોમરો. એટલે પી જ કરવાનું એમ ને? શરમ જ નહીં આવતી. હેલા હા બોલ. કાલ તમે મને મારા મમ્મીને ઘરે લઈ જશો? ના, કોક દિવસ આ પાડો કે ઘસી ન જાઓ. 19 વર્ષ પહેલા બાપા એક વખત આ પાડી હતી. તાનનો અલાદીનના ચિરાગની જેમ રોજ ગહાતો જ જવું. માપ રાખો. એક દાડો કે મામાના ઘરે જવું, એક દાડો કે માસીના ઘરે જવું, એક દાડો કે મમ્મીના ઘરે જવું. હું શું કહું, તમને કોક 1 કરોડ રૂપિયા આપીને એમ કે તમારા પત્ની લાફો મારો તો તમે મને મારો? ગાંડી થઈ ગઈ છું તું? તને પૈસા માટે થઈને હું લાફો મારે? સોરી. અરે મારે વાત નહીં કરવી, જા. હવે નહીં કહું બસ. આજે પહેલી વાર લાફો મારવાનો મોકો મળ્યો ભાઈ. હું તને જે કહું છું એ તું શું કામ નથી કરતો? હું તને કહું છું કે તું ભણવામાં ધ્યાન આપતો હોય, તું ભણતો નથી એ રીતે. હું જેવી રીતે કહું ને એવી રીતે તારે ભણવું પડશે. મમ્મી પણ ઈ સ્કૂલમાં ફર્સ્ટ તો આવે છે યાર, આનથી વિશેષ કેટલું સારું ભણે પછી. અરે યાર ઈ ફર્સ્ટ આવે છે ઈ જ મોટો પ્રોબ્લેમ છે. ઈ ફર્સ્ટ આવે છે એટલે એની કોઈ ભૂલ આવતી નથી. એની ભૂલ આવતી નથી એટલે એના મેડમ મારો નંબર માંગતા નથી. હિપ્નોટાઇઝ નો શું મતલબ થાય? હિપ્નોટાઇઝ એટલે કોઈને આપણા વશમાં કરવું. ખરેખર? હા ખરેખર. તો પછી લગ્ન નો શું મતલબ થાય? લગ્નનો મતલબ ખરેખર હવે તો તમારી જોડે વાત કરવી એ નહીં ગમતી. મને તો એવું થાય છે કે મારા મા બાપના ઘેર જતી રહું. અરે ભાઈ હું એ કંટાળ્યો છું, કાયમ જતી રહેવાની ધમકી આલું છું. જ્યાં જતી રહે મને કોઈ ફરક નહીં પડતો. સારું, આમે તમને કોઈ ફરક નહીં પડતો ને? હું જતી રહું છું મારા ઘેર. હા જા, જતી રહે જા. હેલો જાનુ, મને ખબર છે તું મને મિસ કરતી હે. હું એ તને મિસ કરું છું એટલે મેં તને ફોન કર્યો. જો આટલું બધું જ મિસ કરો છો તો શું લેવા મારા જોડે ઝઘડો કર્યો? હું મારા ઘેર ના જતી ને? બે આ તો આને જ ફોન લાગી ગયો. સારું ચલો, હું હમણાં ઘરે આવું છું. અરે હારું ભાઈ, હવે ગઈ છું તો 2-4 દિવસ રહીને જાય. તને એટલું બધું એ કઈ હું મિસ નહીં કરતો ભાઈ.